સુરતના લીંબાયત વિસ્તારમાં ગાડી અથડાવવા જેવી નજીબી બાબતે 17 વર્ષીય કિશોરની ચપ્પુ મારી ઘાતકી હત્યા કરનાર હત્યારાને પકડવા ગયેલી લીંબાયત પોલીસ પર પણ ચપ્પુ વડે હુમલો કરતા સ્વ બચાવમાં લીંબાયત પીઆઈએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગતા તેને હોસ્પિટલે ખસેડાયો હતો, તો ઇજાગ્રસ્ત પોલીસકર્મીને પણ હોસ્પિટલે ખસેડાયો હતો. સુરતમાં હવે ગુનેગારો અને ખાસ કરીને હત્યારાઓ સામે સુરત પોલીસે યુપી સ્ટાઇલમાં એન્કાઉન્ટર શરૂ કર્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરતના લીંબાયત વિસ્તારમાં ગાડી અથડાવવા જેવી નજીબી બાબતે 17 વર્ષીય સગીર અનુરાગ પવાર પર રામજી મંદિર પાસે ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાઈ હતી. તો હત્યારો રાહુલ લીંબાયતના મીઠીખાડી વિસ્તારમાં હોવાની માહિતી મળતા લીંબાયત પીઆઈ સહિતની ટીમ ત્યાં તેને પકડવા પહોંચી ગઈ હતી. ત્યારે આરોપીએ એક પોલીસ કર્મચારી પર ચપ્પુ વડે હુમલો કરતા લીંબાયત પીઆઈ ડીડી ચૌહાણે સ્વ બચાવમાં આરોપી તરફ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપી રાહુલના પગમાં વાગતા તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યારે ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો. તો હોસ્પિટલે ખસેડાયેલા હત્યારાએ હવે ગુનો નહીં કરુંની રડતા રડતા બૂમો પાડી હતી. બીજી તરફ ગુનેગારોમાં હાલ સુરત પોલીસના હાફ એન્કાઉન્ટરને લઈ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લીંબાયત પોલીસને બાતમી મળેલ કે આ કામનો આરોપી જે રાહુલ સંજય રાઠી છે, જે લીંબાયત મીઠીખાડી વિસ્તારમાં ટાંકી પાસે હોવાની હકીકત મળતા પોલીસ ટીમ સાથે ઉપરોક્ત આરોપીને પકડવા જતા આરોપીને પોતાના કમરમાંથી ચપ્પુ કાઢી અને અમારી ટીમના એક પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ ના ઉપર હુમલો કરેલ, જેઓને ઈજા થયેલ. ત્યારબાદ બીજા પણ હુમલો કરતા મેં સ્વ બચાવ માટે 1 રાઉન્ડ હવામાં ફાયર કરેલું. તેમ છતાં આરોપી તાબે નહીં થતા અને અમારી ટીમ ઉપર બીજો હુમલો કરવાની પૂરી શક્યતા રહેતા બીજો રાઉન્ડ મેં ફાયર કરતા એના પગમાં ફાયર કરતા એના જમણા પગમાં ગોઠીના નીચેના ભાગે એને ઈજા થયેલ છે. ત્યારબાદ આ આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. હાડીની સારવાર ચાલુ છે અને ઈજા પામનાર જે પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ, જેઓને ઉધના ખાતે સનરાઈઝ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યો છે.